કેમ તમારો તબડો ચડેલો છે? ઓલા પકાની બાયડી શિલ્પાનું મોઢું જોયું? મોઢા ઉપર એક દાગ ને આમ કાચ જેવું મોઢું, આમ હાથ ફેરવો તો આમ લહરી જાય એવું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब અને તારા મોઢા ઉપર કેટલા ડાઘા દેખાતા હતા સમજો, અને ખરબોસડું લાગે, આમ હાથ ફેરવો તો હાથ છોલાઈ જાય એવું. કઈક ઈ શિલ્પુડી પાસેથી કઈક શીખ. ઈ શિલ્પુડી આગળથી હું શીખીશ ને તો તમને ઝાડા થઈ જશે. મને શું ઝાડા થઈ જાય? ઈ શિલ્પુડી નો પાર્લર નો ખર્ચો મહિને 10-15 હજાર નો છે. અને તમને જે ફેર રવની લાવી જશે ને ઈ હું 3 મહિના વહેલા ઘસી ઘસી હલાવું છું. જાનું મજાક કરો છો, તું તો મારો ચાંદ છો, અને ચાંદ માં તો દાગ હોય જ તે ને. अच्छा ઈ શિલ્પુડી આર્ટિફિશિયલ કહેવાય, તું તો મારું ઓરિજિનલ સૌંદર્ય છે. તું આમ બધા આમ અલગ પડતી હતી બધાથી, આ રોશની લાગતી હતી તારા ચહેરા ઉપર. જા તું આપડે બે આટલું શરબત લેતી આય. તારી પાસે તો શિલ્પા બિલ્પા બધા ફીકા પડે. मरना तेरे को डर नहीं लगता? શિલ્પાની મહિને 15,000 નું સૌંદર્ય. પપ્પા મારે સમર વેકેશન પડી ગયું. અરે વાહ, આપણે ભણતા ને ત્યારે વેકેશન પડતું, મામાના ઘરે જવાની કેવી મજા આવતી. बात तो सही है હવે ઈ મજા નો આવો. ના ના એવું નથી. હું એવું નથી. અમને બધા પુરુષોને તો હજી મજા આવે ઉનાળો વેકેશન પડે એટલે. તમે બધા સમજી ગયા? तू समझा नहीं तू समझा नहीं વેકેશન પડી ગયું એમ બેટા? 15 દિવસ હવે જલસા ને. આમ પગ નો હલાવાય, કા મુસીબત આવે ઘરમાં. એવું કાંઈ ન હોય. ધ્યાન જોતો કોક એવું લાગે છે. પપ્પા નાની આવ્યા. देखा आपने लापरवाही का नतीजा સાચી વાત છો, મુસીબત આવે. શું કીધું? મેં એમ કીધું કેવત હાસી છે. મમ્મી આવો મમ્મી છે. ઈ કે कुछ ना कुछ तो गड़बड़ जरूर है। પ્રેમ નથી કરતા. કોણે કીધું? આ ચિઠ્ઠીમાં આવ્યું. કઈ મેં દીધી? ચિઠ્ઠી નાખી હતી કે પ્રેમ કરે છે ને એકમાં પ્રેમ નથી કરતા. તો મેં ક્યારે ચીઠી ઉપર? નહીં, નથી કરતા એમ આંગળી મૂકી તમે. ક્યારે? હમણાં તમે હુતા તો ત્યારે. ये भगवान क्या जुलूम है हम करे तो करे क्या बोले तो बोले क्या અરે પપ્પા રાત તો હોય. તાર મમ્મી ને કીધું નો ફોન કર્યો એટલે આજ ફોન. આ તો ઉઘડી ગયા. એ સાસુમાં જિગ્નેશ કુમાર બોલો. હા બોલો બોલો જિગ્નેશ કુમાર. એ ફોન માં પગે લાગો. ફોન માં આશીર્વાદ આપું છું. હું તમને શું કઉ છું, હું કયો છો? આ અઠવાડિયું રહીને તહેવાર આવે છે ને, આ 3જી ને 4જી તારીખે, હા તો અંજુ ને ત્યાં મૂકી જાવ. હલો હલો, જોયો તારી માએ કાપી નાખ્યો ફોન. અમથા દિવાળી આવે ને તો કે જિગ્નેશ કુમાર અંજુ ને દિવાળી કરવા મોકલજો, અંજુ ને રક્ષાબંધન કરવા મોકલજો, અંજુ ને હાચમ હાચમ કરવા મોકલજો, અંજુ ને 11 કરવા મોકલજો. આ હોળી આવી ત્યારે ન કીધું, સામેથી કીધું તોય ન કીધું. કારણ કે હોળી એને જમાઈના ઘરે જ કરાવી છે. જીવ લઈ ગયા છો માં દીકરી. એ કદી હોળી ન્યાય કરવા જાવ તમારા ભાઈ ના ઘરે. હાલ્યો. જાનુડી આમ કેમ પરી જેવી તૈયાર થઈને હાવ મૂડ વગરની મૂકી છો? એવું છે, આજ હું બજારમાં ગઈ હતી ને તો સોનીની દુકાને. એક શબ્દો ન બોલતી આગળ. તારું શરીર તો જો તાવથી હમમે છે, અને તાવમાં વધારે બોલીએ ને તો મગજમાં તાવ પડી જાય. તું ઉઠી જ રે. समझ रहे हो માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે.
હારું છું જલ્દી બોલતી બંધ કરી દીધી નહીંતર મારા મગજમાં તાવ ચડી જશે. ये भगवान क्या जुल्म है. એ પાણી ભરતી આવે તો હું કાંઈ ભરવા નથી જવાની. તમારે પીવું હોય ને તો પી આવો જાઓ. મારે અહીં ઘણું કામ છે. એની માને સીધો ઝટકો જ મારવાનો. મારા પાપ છે ને 10મા માળે જઈને પોકાઈ રહ્યા છે કે હો છોકરીઓ લાઈન માં હતી પણ તું જ બટકી. હા એ મારે તે 20 માળે પાપ પોકારતા છે ને તે હોય સટકી અને હું બટકી. એ તમારું સટકવાનું ને બટકવાનું પૂરું છું ને તો બટેટા સુધારી શાક વઘારો ખાવા ભેગા થઈ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મારો વર એટલો બધો ખુશ. મારાથી હું એવી ખામી રહી ગઈ તો મારો વર એટલો બધો ખુશ રહે. મારી જિંદગીમાં તો ધૂળ પડી. મારી બેનપણી હું મોઢું બતાડીશ. ખુશ નથી બાપા, ખુશ નથી. મેડિટેશન કરું છું, યોગ કરું છું. મારી જિંદગીમાં કોઈ ખુશ રહો છો તું પાણી આવી દેતું નહીં. ટેન્શન લેમાં હો? નથી ખુશ હું. हम करें तो करें क्या, बोले तो बोले क्या. જીવ લગી છે. શાંતિથી મેડિટેશન કરવા નથી દેતી. હા તો ઠીક. મને તો ઘણી ટેન્શન આવી ગયું. कोई लड़की देखो मेरा दिल दीवाना बोले ओले આયા લગનમાં હકના રહેતા નથી. માયું ભાઈ નથી કે ભૂરાયા છા નથી. અરે પણ એના વાહામાં ખંજવાળ આવતી હતી ને એનો હાથ નતો પગતો જરા ખંજવાળી દીધો એમાં શું થઈ ગયું? કોઈનું તો કામ કર્યું છે. હવે મારથી કઈક બોલાય જશે ને કામ. તમારે કામની બાઈનું બહુ ફૂલ લેવું હોય. જરા ઓલી બાઈ ને હું ખંજવાળી દીધું એમાં તો ઉપાડો લીધો. तेरे को डर नहीं लगता? જો તારી મમ્મીએ નવું ટીવી લીધું 65 ઇંચ. તારે ખાવું આયા, રહેવું આયા અને આખો દી વખાણ તારી માના ઘરના કરવા. બરોબર ને મમ્મી? બરોબર છે બટા. હા તમારા ઘરના ઢસડા આખો દિવસ વહુ કરે અને વખાણ દીકરી ના કરવા. કા મમ્મીજી? कैसी लगी आगे स्वाद જો મોઢું મીઠું કરો. ક્યાંનું છે? મારા ભાઈ ફોર્ચ્યુનર લીધી. તારા ભાઈ ને ફોર્ચ્યુનર લેવી ને જીજાજી ને સોટો હાથી પટકાડી. હું બોલ્યા? કાઈ નહીં, આ શેરી માંથી સોટો હાથી નીકળ્યો હું જોતો એમ. ન્યા મારા ભાઈના લગ્નમાં દારૂ પીને ભવડા કરવાની શું જરૂર હતી? તમે તો મારા બાપની આબરૂની પથારી ફેરવી નાખી. ન્યા તારા ભાઈએ જ પેટીયું ઉતારી હતી ત્યારે તમારી બાપુજી આબરૂ ક્યાં ઘાસ કરવા ગઈ? સાલા લાયેગા તો જીજાજી તો પીએ ગઈ ના. गंगा जल है ये હાલી નીકળ્યા. हम अगर पिए तो है शराब. આ મોજભાઈ અરે કરી તે આ તારો ભાઈ કેવો છે? દીમાં 10 વાર ફોન કરે ને પાછું કે જીજાજી સોરી ભૂલથી ફોન થઈ ગયો. મારા ભાઈને પ્રેમ રહ્યો ને તમારી ઉપર બહુ એટલે ભૂલથી લાગી જાય તમને ફોન. તો તારી બેન ને કહેતી હોય ક્યારેક એકાદી ભૂલ ઈ કર નાખે. મારથી ભૂલ થઈ જશે ને તમે જોકો ઠોકાઈ જશે. દાવા ક્યાં? अबे साले નાનું હું વિચારમાં બેઠી છો? હું એ વિચારું છું કે હું એટલા દિવસથી બીમાર છું ને, હા મને કઈક થઈ જશે ને તો તમારું શું થશે? ગાંડી તું મગજ ને જોર દેમાં એવું નાહક નું વિચારમાં. તું ઈ વિચાર કે તને કાઈ નહીં થાય તો મારું શું થાય? હવે છે ને મને કઈ નહીં થાય, જે થાય ને ઈ તમને થશે. મને જીરું જીરું સાચી માં ના ના કા કેમ છું? હું તમને શું કહું છું, ચંદ્ર ઉપર મનુષ્ય જીવી શકે? ચંદ્ર ઉપર તો મને ખબર નથી પણ લગ્ન પછી પૃથ્વી ઉપર તો નો જ જીવી શકે ઈ મને ખબર છે. મારી મારો ગોપોલો હીરો રેડી. હું રેડી. આ કાળા છે ને એટલે મારી બેનપણી રોજ મેણા મારે. કાળો છું એટલે મેણા મારે છે, મોળો હોય તો ઈ મને લાઈન મારે. તો ભલે કાળે રહ્યો, કાળા તો કૃષ્ણ ભગવાન હતા. એમ? હા